એક તો બહેરો ઉઘાડા માથે બેઠો હોય તો સટો સટ પડદા પાડજે. હમણાં ભગો હારાનું કોક ક્યાં અને આપણે તો મૂઠા પર ઝાટકી દઈએ. બગલો આવતો હોય કે તો એ મૂઠું ઢોક તારું મૂઠું ઢોક. જો હા ભગાનો ખાટલો એમને પડે પણ કોની ધ્યાન છે કે ચીરીકા મકોડી ચડા એટલી તો મારી હાક છે. આ ભગો રસ્તા વચ્ચે બે પણ કોઈની તાકાત નહીં કે આ ગોલે ખાટલો તાકાત તો જો કે આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈની તાકાત નહીં. જો કોઈ લડતું હોય ને તો એમ કે બંધ થા પેલા ભગો ભાવે છે એમ કરીને ઘરમાં પે જાય એટલી તો મારી તાકાત છે. કોઈને કોણ બોલી લેવાય કારણ તાકાત નહીં કોઈની બોલવાની. આ ભગોપા તો ખાલી આ લાકડી જ લે પછી તો એને ખબર નહીં ભગા પાસે પાંચ કેટલો હથિયાર થઈ ગયો તો ખબર જ છે હજી તો. આ બેઠા ભગોપા તો હોય. અરે આ મારું હારું હું તો મારા ભાઈ કમાને ભૂલી ગયો લે. કમો હમણાંથી તો બહુ યાદ કરતો છે અને મૂન કમો બે બહાર નીકળીએ કરતો ખબર નહીં. આ પાકિસ્તાનમાં લડાઈ જીતી તે એકની તાકાતી એ તો ભગાની હોય ને તાના પાકિસ્તાન પાછા પર આ ખોટું લઈને ફરી વાળું તો કોઈ તાકાત દે તો પાકિસ્તાન વાળા ગુજરાતમાં આવે. હવે પાછું મારે જવું પડશે કમાભાઈ પાસે કે કમાભાઈને કોઈ દુખાવતું તો નહીં ને પાછું કમાભાઈ મારા જેવો જ છે પાછો એ કોઈનું વેઠા એવો નહીં પાછો જવું પછી એના પાસે નહીં પણ થોડી વાર લાગશે થોડી મારે ફરતો જાઉં ને કે કમાને લાગુ જો કે ના મારો ભાઈ ભગો આવ્યો ભાઈ હો સમજો નહીં જવાય. હથિયાર લીધા કે તો જવાતું છે. આ ચંપલે મારતો પડી રહ્યો છે કોઈને તાકાત નહીં હેડી કે આ જો બધું લઈને જ જવું પડે. આ ચીજો મકોડા ખબર ન પડતી હોય ને તો પાડજો પાછા કે ભગાભાઈનો ખાટલો છે કોઈ બેહી ના કમાય ના કમાના પાસે જવા દે. આ તો બબે હથિયારો વાળા કોઈ નથી પાછા પડી આખું ગોમ ફરીને આવ્યો પણ કોઈની તાકાત નહીં કે ભગાભાઈના કોઈ સતાઈ હકે. હમણાં ત્યાં કમાના પાસે જો નહીં ને એ મારે કમલાના પાસે જ જવું પડશે. એના કોઈ ડુંખરાવતું તો નહીં ને પાછો એ પાછો એવો છે કે મારા જેવો જ છે ડુંખરા એવો નહીં પાછો એ વગાડી બે એવો છે કે મારે એના પાસે જવું જ પડે. કોની તાકાત નહીં. આ ભગો બહાર નેરિયામ થઈને હેડા જતા હોય કે તો કોની તાકાત નહીં બોલવાની. આ તો ભગોબા આવે તો સટો સટમ કમાડીઓ બંધ થઈ જવો જો કે હમણાં ભગોબા આવશે કે જવું પર જારું કમલાના પાસે મારે હમણાંથી ઘણા દાડા થઈ ગયા છે. કમાના પાસે જઈને ના ઘેર જઈને કેવું પડશે કે કમલા તને કોણ નહીં મોકલતું ખાલી મને કહી દે કે તને કોઈનાથી બીક લાગે છે. આમ તો બોય મારા હોમો આવે કે તો ના થતું અને અમે તો ઘરમાંની બહાર નીકળતો નહીં. આ બાજુ જવા દેના પાસે મને ભાઈ મારું કેમ બંધ થઈ ગયું. બાઈક ને ડખો કર્યો કોઈ દેખાતું નહીં આટલામાં. હા લગ્ન થાય છે આ ચોક કમ્પ્લીટ છે બાઈક ટેસ્ટ કરી જોવા છે. આવું સમ કાતું નહીં કોઈક દેખાતું હોય ધક્કો મારવા વાળો ને તો ધક્કો મારી ચાલુ કરે છે.
અને કેવું આ ગરમીમાં બાઇક બંધ થઈ ગયું છે, મોડું થાય જવાનું. રાજ્યમાં આ બધા જોવું આપણી ઓયડી દેખાય છે એમાં, એટલામાં કોઈક દેખાતું હોય હું જોઉં, કોઈ દેખાતું નહીં આટલામાં. પાંચ પચીસના જગરામ ભાઈ, એ પાંચ પચીસના જગરામ આ ભગો કોઈનાથી ના બિયાય. આ ઓયડી કોઈ દેખાય છે કે નહીં? અલ્યા તારી ઓયડી તો તારું મારેલું છે અને મોડું થાય છે, કોઈ દેખાતું નહીં. કોઈ છે? મોડું બહુ થાય છે, કોઈ દેખાતું નહીં. લાજ ઓળીને હેકતો હતા એટલી ગુણી. કોક આવશે તો જોઈ જા હા રોડ ઉપર. મને જવા દે એટલે બાઇક પાસે, બાઇક ઉપર બેસે અને દોડીને જ જવું પડશે. આ ખરાબ બપોરનો ટાઈમ છે, કોઈ દેખાતું જ નહીં ને રોડ ઉપર. આગળ કોક આવશે, સાધન બાધન વાળો કોક આવશે તો ઊભું રાખીને ધક્કો મરાવ. બાઇક ઉપર બેસવા દે. અલ્યા કોક આવતું તો દેખાય, કોક કાકો આવે છે. જો ધક્કો મારે ને તો મારે કોમ થઈ જાય. હવે મારું મોડું થઈ ગયું છે. આબાજે કાકાને આબાજે એટલાની હું એક ઊભો રહું, આટલો ઊભો રહા દે. કોઈ આવી રહેલો છે કહું, હેઠતો ને ઉતાવળો. એ કાકા પાંચ પચીસના જગરામ મારો. અરે દોજો કાકા દોજો. અરે છોકરા તમ રાત પાડે છે ને, હવે તો ભગાભાઈ નું રાત ચાલે. હું લેવા બિહાય છે તું? હા આ ભગો ભાવતા હોય કે કોઈની બીક રાખવાની નહીં પાછી. જે હોય ભગાભાઈ નું નામ લે કે તો કોઈ બી કોમ હોય તો થઈ જાય. તમ છોકરા રાત પાડે છે. અરે કાકા પેલા બોલવા જ શીખો. આ દેખાતું નહીં કે જોત્યા છો બે પોતવા ન્યાનો શું તમારાથી? અલ્યા મારે તો હવે તો બધું એવું ને એવું ચાલે. ભગાભાઈ ને તો બધું હરખું દેડે છે. એ બધું જફા જોજો. આ બાઇક ને ધક્કો મારજો, થોડું સારું બંધ થઈ ગયું. મને લાગે ગામમાં હારો અજાણો લાગતું નહીં. અને ભગાભાઈ ની પરિચય થયેલો નહીં મને લાગે. મને કહે છે કે ધક્કો મારજો. અલ્યા તને ખબર તો કામ 15-20 ગામોની અંદરમાં ભગાભાઈ નું આમ સાપ પડતી હોય અને આ કે મને કે ધક્કો મારજે કહેવાનું. અરે હું વિચારો કાકા ધક્કો મારો કે બાઇક જો કે ગરમીનું હોય ઊભો રહ્યો નહીં દેખાતું? સંભાળીને બોલ. આ ખબર નહીં આ બબે હથિયાર લઈને ફરતો હોય તને શરમ આવતી નહીં કે તું મને એમ કે ધક્કો મારે એટલે તારે કેવું થાય? તારી એવો તો વરજો પણ પાવર તો ઉતરતો જ નહીં. જો કઈ હવે ખાલી ધક્કો મારવાની વાત કરી. આ તડકો ઊભો છું એમ ખબર નહીં કે ચો કંટાળ્યો છું હું. કંટાળ્યો તો હકા કંટાળ્યો, પણ તને ખબર નહીં ગામમાં છોકરું રોતું હોય તો એ કમાલ રાખીને અંદર પી જાય. તું મને ધક્કો મારવાનું કે છે. હમણાં મેલો લાભો તો લફાક લઈને લોબો થઈ જાય. હજી તારો આ ગામનો પરિચય થયેલો નહીં લાગતો. સોરી બોલીને તો હજી હેડવાનું કર. કાકા ગામમાં તો કૂતરો બસતો હોય એટલે કોઈ ગામનો પરિચય ના કરવાનો હોય. તું મને એમ કે કૂતરો ગામમાં બહતો હોય તું સોરી બોલવાનું કઈ હેડ તું ફરમ. સોરી બોલ પેલો. અરે કાકા જાન કોમેડી કરે આગળ વચ્ચે. અલ્યા હમણાં મારું મગજ જાય હમણાં હાલ. હમણાં તું સોરી બોલ હેડવાનું કર. અરે કાકા નામ ધક્કો મારો તો જાન વચ્ચે કોમેડી કરે આગળ તડકાનો કંટાળ્યો છું અને તારા ગામમાં તો હાલ લભરાવો પડશે. એ લભરાવાળા સોરી બોલીને હેડવાનું કરજે ને કર મળે પડે ને હાલ દેખાતું નહીં આ બે. કાકા હું છે કાકા? હા અલ્યા મને મારો હાર મારા ગામમાં અલ્યા મુકલે મને તું મારે લે. અલ્યા મોનો બોલતો નહીં તો મને ભગલા ને આખા ગામમાં છોકરું રોતું બંધ થઈ જાય.
અરે તું મને અરે અરે ઊભો રહે, અરે ઊભો તું રહે. સાતો ન ઊભો પણ રહે. હું કરે રે તું તું ઊભો રહે. મારા પાઘડી છૂટી જાય છે. પાઘડીનું બોનું કાઢતો નહીં આયો હેડ્યો જજે ને કામડા અલ્યા હજુ મેલ અલ્યા માં ઊભો રે ઊભો રે ઊભો રે આઈ જા. ઊભો રે આમાં બોલ લે અલ્યા અલ્યા ઊભો રે ઊભો રે ઊભો રે આઈ જા. ઊભો રે અમે પારકા ગામમાં આવ્યો છું ને કાકાની ટણી ઉતારીને જ જાઉં છું ને બરાબરનું કૂટી નાખો જોઈ આ બાજુ હોય. કોઈ દારો બગા ભાઈ બો શકાય નહીં ને કે શેરના માતા હવા શેર હોય એના કરતા થોડો ધક્કો જ મારવાનો છે કે મને મારું હારું હું તો કીધું મારા જેવું કોઈ નહીં હોય પણ મારું હારું મને 4-5 મારી મેં એના મેં ખાલી ધક્કો જ મારો હોય મારા ગામનું તો કોઈ જોઈ નહીં રહી કા મારી હિસાબ તો જે છે એ જ રહેવાની છે લાય થોડો ધક્કો મારી દઉં છું ઓ કાકા આઈ જા. ઉભા રહેજો થોડો ધક્કો જ મારવાનો છે હેડા મારાઈ દઉં છું હું તો પેલા કોમેડી કર્યા વગર તાણે મંદ્યો હોત તો લે લો હેડ. અને પેલા ઉભો આબા જાય હા તાનો તું મને કહેતો હતો ને કે સોરી બોલ તું સોરી બોલ. મને એ નહીં હું ભણેલો મને એવું નહીં આવડતું સોરી એટલે પછી ધક્કો માર. તમાર ધક્કો જ મારો છે કે લોકો નહીં આવડતું મને એવું કહેતા સોરી બોલ. હે સોરી બોલ. સોરી માર ધક્કો માર. મારું હારું કેવું પડે આ તો હારું ચોનું છે લ્યા તારનું પ્રાણીમાં ઊંચું આવતું નતું વળી. અરે આ ધક્કો. એ હું કાકા ભાઈ શું છે નવરો છે ચાલ પૂરો કરવા આપો બેસો અલ્યા મારા ઘેર દાળ હાથી ભાજ્યા ને બધું બધે રાખેલું છે મી અને તારા ઘેર હું આવતો છું આ તો એક પેલી એના માટે હું તને ધક્કોય માર્યો નકર હું ધક્કોય મારતો હોઉં છું તું હેડવાનું કરજે ભાઈ એમાં મારે તોય આવવું નહીં હેડવાનું કરજે નકર હમણાં મેલા લાકડી તો હજી તો પેલા ને ખબર નહીં હોય કા ભગુબાની જેટલી વાર કન હાથ ચાલે છે હાથનો છૂટો છું ને પગનો છૂટો છું અને મૂઠાનો છૂટો છું તારામાં તાકાત હોય તો ફેરથી આવી જજે તો તને છોડીને બોડી કેવડાવતો અને તને મારી ખબર નહીં હજી એટલો ભાડીને હું તને જતો કરે 2-4 જણા લઈને આવજે તો જતા કરતો આ ભગુબાને મળું બેકાર છે આઈને ખબર નહીં તો ધાર્યું હરાઈ તું પણ આ ધાર્યાને થોડી ધાર નથી એ કાંઈ હું હરાવ એટલી કરીને આવી ગયો કે તું આય એમાં તને ખબર પડી જા અને ભગુબાના ઘર ગોમમાં તું મને પેલી કરી લે તું જા ભાઈ અમે ના જા તને ફેરવાનો રસ્તો આવતો નહીં નકર ધારિયાથી ભોડું ભૂઈ પર છે હમણાં ભગુબાના ગોમમાં પ્લે કરી જાય છે પરથી નહીં ને માર તો કમલાના વાદળ ખોડામાં ઉપરથી હું માર ખાઈને મરી ગયો હા હારો કમલો શિકાર ચોકન જો છે તો એ ખબર પડતી નહીં તોય જતો જ નહીં ને હવે આમ ભાર મળી હતી કે પાછો કે આ બાજુ રસથી કન જવું પડશે પાછું ઈ કન તો પાછું કહેવાય નહીં કે મારે ઝઘડો થયો તો એવું કહેવાય પણ એમ ના કહેવાય કે હું માર ખાઈને આવ્યો તો ઘેર જઈને કહેવાય નહીં કે પાછું કોક તો બોનું કાઢવું જ પડશે કે ભગુભા તમે તો આમ તો આખા ગામમાં સાપ પાડો છો ને પાછા કે કોઈ કાંઈ માર ખાઈને આવ્યા એવું સારું કોઈને ખબર ના પડે તો સારું હતું હા થાકી ગયો હવે કમલાનું ઘર આવ્યું ને એવું લાગે છે મને એ કમાને શાંતિથી વાત કરવી પડશે ધોત્યું તો સારું ભરવાનું તો ફાટી ગયું તો છે લડાઈમાં ફાટી તો જીવ પણ મારીને કે હવે હારો તમારે તો જારો બારો ચેવો તે મારે તો ધોત્યું એ ફાટી ગયું
હવે કમાના કોઈ કે નહીં તો સારું છે કે ભગાભાઈને બેના લડાઈથી તે ભગાભાઈને માર્યા છે એવું કોઈને ખબર ના પડી જો એ રીતે મારે જવું. હવે તો એકાંત જઈને મારા ટાણીથી જ બોલવું પડશે, કોઈને ખબર ના પડી જાય એવી. એકાંત તો આપણી સાપ જેવી છે, તમને ખબર નહીં, ગમે તેવો બેડો બેઠો હોય તો ઊભો થઈ જાય. અને દુકાનોવાળા તો વળી આપણે ભાઈને જ શટર બંધ કરી દે કે હમણાં ભગોબા ઉધારે માગશે, એટલે દુકાનોવાળા એમાં તો વાખી જ દે છે મને ભારન તરત જ કે આવ્યું ઉધાર્યું ગળાગ. કમાના ખબર પડી જાય કે ભગોબા આવે છે, એકાદીને ખબર પડી જાય કે રોધવાની ખાવાની ના ખફાટ લઈને ખાઈ બધા કે ભગોબા આવે છે તે કોઈનું ચલાવી લેવા નહીં હોય તો ધાર્યું જોયું છે કે ધાર્યા ફાટ લઈને બાલ ભૂઈ નાખી દઉં માથાના, એવું જ ધાર્યું રાખું છું. આ હમણાં બે દુકાનો વાળા બાપડા બેઠે તો બાલીકોટ આમ ખંખારો આમ ખાધે ફાટ લઈને શટર ભૂઈ પાડી દીધું મારું હારું. ભગા ભગા કોઈ દેખાતું નહીં. અરે રોટું તેવું થઈ ગયું છું ને તે કોઈ પાર વગરનું. આ તો મારી અભિમાનમાં હેડ્યો છું પણ હારો જબરજસ્ત હોટો ખાધો છે. આર્ય હોટાઈ મને માર ખવડાય, આવોને જ મને માર ખવડાય પાસે રહી. ઓહો આવતા હોય કાન થોડો થાક ખાઈ લેવા દે. આ તો મૂકી દઉં કોઈ વસે નહીં કા એટલે મારે થોડું સીધમાં પણ હારું ડૉક્ટરના પાસે જવું પછી. ઓહો તું તો આગું જ જા, તું મારા જ રોટલા ખાઈને તું મને જ મરાયો. અરે ઓહો આમાં પેલું કમલું આવે તો લગી છોટો ચા બા મૂકે તો વળી સારું છે. મારા આ ધોત્યું બોત્યુંમાં તો ફાટી ગયો. અમે કમાને મારે એમ કહેવું પછી કે તારા ગામનો જાળો કેવો છે, મારું તો ધોત્યું ફાડી નાખી અને આમ થયું હોય કે તારી તો મને ઓહો ઓય ટળો કને. અરે પાહેન રહીને આવીતા કોકના દુશ્મનીઓ ના કરાવાય. બીજોના પાહેન મારા પાહેન રહીને તું મને જ માર ખરાવે છે, તને કોઈ શરમ આવે છે? ઓહો શાંતિથી મને આ ધોત્યું બોત્યું માર તો પેલું થઈ ગયું છે. હાય પાહું ફરું તો એવું દુખાય, આમ ફરું તો દબાણ મેળવે બે થઈને અને સોરી કેવડાવી ધક્કો મરાયો. આ તો ભાઈ આપણા ગામમાં આપણું રાજ ચાલે, પારકા ગામમાં ના ચાલે તો કહેવત છે ને. અરે કમલો આવે તાંજી ઊંઘી લેવા દે. હા ઓહો ઓછો બે ભેગી થાય એમ નહીં. પોપેનમ તો બધા પિયા વળગી પડ્યા છે માર ખાઈ. હાય ઓ કમા અલ્યા ચોકન જો સાલા ભગોરાળ પાડે એવું લાગે છે. નશેર જણો કોકને મારીને આવ્યો હોય. મને તો જવા તો દે, પોણી બોણી ભરીને આવ્યો તો છે લાગે. ભગો જ આવેલો ભગો. આ કોકને કોઈ તો પથારી રાઈડ કરીને આવેલા લાગે, બૈરા ખોખા કરીને આવેલા. ગોતા ઊંઘી રહ્યા ને. ઓ ભગાવો અલ્યા કમા તું આઈ ગયો ને કાળામાં હાલ જુદો થઈ ગયો. તને ખબર તો છે મારી રીહની કા ભગોબા લગીર કશું ચલાઈ લેતા નહીં. કોઈને ભડકાયા તો નહીં. મને કોણ ભડકાવા? ચકલો ભડકાવા તાને. આ તો વળી ચોક તમે જ્યાં તા માર્યો હોય ને પછી કોઈ મારી ના આવ્યો તો મને પાણી પીવા દે શાંતિથી. કમા શાંતિથી મને પાણી પીવા દે. 8 જણા પ્યકણા હતા ત્યાંથી આંઠોણ રમાડીને આવ્યો છું. આમ જો ખાલી ધાર્યું બરસી જેવું ધાર્યું થઈ ગયું છે. દેખાય તો છે વળેલું. આ ભગુબાને તો તમને ખબર નહીં કે ભગુબા હોમો જે આવ્યો તો. હા એટલે આપણને ખબર છે કે ભગુબા સેવા છે. તારે બેહવું છે કે નહીં બેહવું? બેહવું તો છે. તો ખબર પડી જાય કે ભગાભાઈ ભાઈ કેવી રીતે બેહવું હોય. હા બે લ્યો હરખો બેજે. પણ હું સાઈડમાં બેહું, તમે તો બારવટિયા એટલે પછી મારા ના બેહાય ખબર બેહું. પગાય તો સારું થયું તું. ગરમ લીધા હતા તો તમે. અરે હું વાત છે માન કમાભાઈ મારી તો તમને ખબર જ કે ભગોભાઈ જેવા છે. મારી શેઠથી આપણે તમે બારવટિયા ને હું એ બારવટિયા એટલે મને તો ખબર છે કે તમે કેવા 10 જણોને પાછા પાડે એવા છો. ના બા કમાર તો ભાઈ ગયા છે.
આ પેના કાન છોકરો ગોળ ધોવા જતો નતો એની માને અને ભગોભાઈ આમ કરીને જોયું ને છોકરું હાથે ગોળ ધોઈ નાખી તને ખબર નહીં ભગાભાઈ ની કેટલી આગ થાય. તમે કહો છો કે છોકરો ગોળ બે હેર નાહી ગયો પટ્ટી મારી અને હું આવતો હતો તે પેલા ભેંસો પોયલો કરવા ઊભી રહી હતી અને એક પટ્ટી પાછા ભેંસને 4 પગે થઈ ગઈ. બોલો. હા ભાઈ કમાભાઈ હજી તો તમારા ભગાભાઈ ની ખબર નહીં. આ પેલા ગામમાં આવતો હતો. આ તમારા દુકાનવાળા શિખર જેવા છે બીડી લેવી હતી કિલોમીટર થી મને ભાડ્યા શટલ ફટ લઈને બંધ કરી નાખ્યો. લ્યો કે હમણાં પગો પાછો તો ઉધારે માગશે પણ આપણે તો તને ખબર તો છે આમ હમું તકે કે બિસ્ટો લાવી જાય એની ખાખી હું કરવાની. તમારી આંખ તો ખરી તાર તાને જેવી તમારી આંખ એવી તો ખબર તો છે કે આપણી એવી આંખ છે. તમારે તો કમાભાઈ તમારે તો આંખ જેવી તેવી નહીં ભગાભાઈ ને તો પેલા ધૂળ ઉડતી હોય તો આમ હમું તકું ને તો ધૂળ ઉડતી ભૂઈ પી જાય કે ભગાભાઈ ને વસમ ધૂળ પી જાય તો હમણાં કયા થાય. તમે તો ધૂળની વાત કરો છો જો ઠેસર ચાલુ થયું અને નહીં ભૂકો પાછળ ઉડાડતું એમ ઉડે છે. હું એડું એક હતો એ તો તમારા પગમાં મને લાગે ચંપલ મોટો હશે એમાં પાછળથી ધૂળ ઉડતી હશે. એ તો ત્યાં એ જ છે કે જો કે ફૂટના તો 2 ફૂટના તો પગ જ છે મારા પાછા ના ઉડે. આમ જો ભગોબા તો ચંપલ લઈને આપેલા ખબર કે કોટો વાગે તો ભગાભાઈ ના કોટો ના વાગે કોટાય દૂર થઈ જાય. હા એમાં તો ઓગળીએ પગવાની વળી ગઈ તો બહુ બળવટિયો ખેલ્યો નહીં. અરે જબર બાળવાટીઓમાં તો કોઈ પાર ના આવે. જબરજસ્ત બાળવટિયો તો ખોલ્યો આપણે તો. અરે પેલો ચીની માની ચોકીમાં જોવા જતે કરે તને ખબર નહીં ખુરશીઓ ઉલાડી મેલી હતી. ઘોડા ઉલાડી મેલ્યો તો પણ હું શું કહું છું હા આ બધું લુગડો ને બગડે છે આ બધા ધોત્યો ભગાભાઈ તો સ્ત્રી બન લુગડું હોય તો ડાઘ ના હોય. હા આ બધો પાઠો પડ્યો ને આ બધો જાબો પડ્યો ને અમે જઈએ ચા પાણી નું કોક કરીએ અને આ બધું ખંચેરી નાખજો. આ બધું ભગાભાઈ ના બેસતા ચા ના પાણી હોમો આવે તાનામાં કે છે ચા પાણી લેવા જાવ પણ આ તમાર ભાઈ તાત્કાલિક પાણી ના આવી ગયું. કમાના ખબર નહીં હોય કે ભગાભાના જબરજસ્ત કૂટ્યા છે તો કમાના ખબર છે. હારી માટી રહી ગઈ છે. દર્પણ સારું ગુદામ હતું પણ દર્પણ ઘેર મુકાઈ ગયું છે કે શિકાર ત્યાં પડી ગયું છે. નકર ભગોભાઈ આમ કરીને જો સેપર વળગ્યો ને આમ કરીને એ કાન સેપર પર ખંચી ન હોય. ઓહો આહા આ ધંધો જતો નહીં. હું કેવું કમાભાઈ ને 1000 થઈ ગયો છું 1000 થઈ ગયો છું. થાપોનો ચોડ્યો છે પણ આ ભગોભાઈ મૂસ નેચી થવા જતા નહીં. કમોભાઈ કઈ તો જ્યાં પણ પાણીનું તો કીધું પણ થોડું ગરમ પાણી મૂકો તો વળી સારું થોડું મીઠું બેઠું નાખીને તો આ થોડું જાડું. ઓહો હા તમારો જાડો ને બાળો તો નેરે તો કોઈ હોકરો નહીં પણ ભગોભાઈ આ તો હોકરા થઈ ગયા છે પેલા એના પાયણ. ઓહો આય ચા મેળવા ગયા છે તો અહીં દુકાને મોય હોય તો આખી હાકર નાસી શકે હું છે ત્યાં જીવ આગળી નહીં ને પગો ભાવ હોય આગળી દા હારું જબરજસ્ત મારી દે. આ દાડિયાને કોઈ હેડ્યું તમારું શું કરા હંગાથી લાઈને તો ઉપરથી તમારો વજન લઈને મારા ખભા દુખ્યા તો ડાક્ટર પાસે જવું પડશે. ડાક્ટરનો કોઈક ઇલાજ કરવો પડશે મારે. એ પાછા આવડું મોટું હોય લઈને ઓ આમ ફેવર છે અને કે ચોકન થયું છે એટલે આ દુઃખ મને થયું છે તમારે તો પૂછવાનું આવે. ઓહો હો લે ભગવાન ચા પડી છે ખોડ નહીં તે હું જઈને લઈ આવું ખોડ. આ દુકાન છે કઈ દે કે ખાલી ટકો પાણી તો હાલી દા હોય કણ્યો. અમે એ તો વહીથી થોડો ટોકો ભરશે. તો તમે કહેતા કે મારી બહુ સાફ છે હોય કણ્યો. સાફ તો છે પણ ઈકન જવું પડશે તેને મેળવશે કે. હા તો જલ્દી જો ને કોઈ હા ના તો ટકો પાડજો. એ તો વાંધો નહીં હું ટોકો પાડે ના ઉઠાની જરૂર નહીં. હે દુકાનો તો બંધ થઈ ગઈ છે પણ ચા તો દે ચા કર તો લાવવી જ પડશે કે. ચા તો છે પણ ખોડ લાવવી પડશે. મને ભાડીને તો દુકાનો બંધ કરી નાખે છે પણ ઘેર જઈને બોલાવવું પડશે
પેલો ભગો એટલો ઊંઘી રહ્યો છે અને ચાનું કીધેલું છે ખોડ નહીં ચલો દુકાન ઉઘાડ છે બોલો હે ખોડ લેજે દુકાન આખી દીધી ખોટ લાય ચા મિલો તો તમે દાદાગીરી કરો એક આખી દી એક વાર પાછું તું ઘેર આવ્યો તો ઘેરે દાદાગીરી તો આપણે ચાલે ચમ ના ચાલે એક વારથી ઘેર જા ઘેર બેઠો ચા બા કશું નહીં મને ખોટ બોલ અરે હજી તને ખબર નહીં મારી હે ખોડે જલ્દી લાય જબરો એવો ધોકો બોકો તો બીવડાવતો નહીં એવો ઘેર તને ખબર નથી મારી ઘેર આવીને અરે ધોકો બોકો મને બીવડાવો. ઘેર આવ્યો ધોકો દ્યો હું થયું દાદાગીરી કરો આવજો તમે આજ તો પાડી દિયા ઘાટમાં આવ્યો ચિયો છે પેલો કમલો દારૂ હા ઉભા આવું તો પાડી દિયા ધોકા લઈને ઉભો રે થોડા ઘેર લે 5 કિલો કોડાલું આવ્યો આ તો બચી ગયો આ તો ઘેર જો ને આ તો દુકાન જ મારી દાદાગીરી ચાલે ઘેર તો મોડે ઉભા કઈ નાખ્યા પાડી દીધો તો મને આ કમો ચંડો જોશે હા વાયકર મને ખબર હોય તો થોડું ઊનું પાણી મેલીને નહીં નાખોત પણ એવું એ કોઈ સા નહીં આ ડોલસા પણ પેલા એની સાંભળી જાય એવું આમ રબરનું ભેગું થઈ જાય એ પાછી ઉપાધિ થાય થોડું થાપ પાણી વેર્યું તો થોડું પેલા દીધો છે ને તોણી થોડો મારો શું થાય માર હા ભગાવ એટલે આપણે ધાર્યું ને ડોકું લાય હેડ મારા અંગાત અરે હોફેમ વાહ આવી ગયો ફેન આવી ગયું મોઢામાં દોડ્યામાં મારું અરે હું તીજગોલો આ તો દુકાનો બધી બંધ હતી કોણ બોખું બધું તૈયાર કર ઓ આખું ગોમાં આપણે બેને પાછું પાડવાનું છે